જીવતા મુક્તિ થઈ જાય ને એનું કામ જીવન મુક્તિ કહેવાય. જીવન મુક્તિ દેહ હોવા છતાં એ મુક્તિ થઈ જાય, જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય છે. ભજન કરે, ભજન થકી આ ભજન કરી જાય ને જે આ ગગન મંડળના કોખમાં નર સૂતો નિરાધાર 3 પુરુષ એની સેવા કરે. રામ કબીર ને રણુકા, રામ કબીર જેવા પણ એની સેવા કરી ગયા, એ આપણી અંદર બેઠો. એનું ભજન જે કરી દે ને એની જીવતા મુક્તિ થઈ જાય. આ મુક્તિ પેલા મર્યા પછી મુક્તિ થાય એવું કેને જોયું? જીવતા જ મુક્તિ. આપણે આ ભજન કરવું એટલે જીવતા મુક્તિ. મર્યા પછી મોક્ષ ન પામે. મર્યા પછી કઈ શું હોય? મુક્તિ ન પામે. કેને કીધું? રણમાં સર્જે જન ભૂતા કીધું. ભૂત થઈને કેટલા ફરાય, કેટલા મરે ને 184 માં ફરતા નથી. હવે તો થઈ ગયું, એમ હવે કામ થઈ ગયું, થઈ ગયું. ગુરુ મળી ગયા ને, ગુરુ મળી ગયા આપણાને એટલે આપણું થઈ ગયું. ભજન કર્યું, જે ગુરુ મહારાજ કઈ રસ્તે હાલી એટલે કામ થઈ ગયું. અને હવે તમને તો સમજાઈ ગયું. જોવાનું બધા બંધન માંથી મુક્ત થઈ ગયા ને તમે. હવે તમારી ઈચ્છા કેમ થાય? છોકરા તો છે તો કે શેઠ અમને રાખો. કેમ કેમ એમ થાય? એમ હા, રસ્તો જડી ગયો ને, મુક્ત તો થયા ને. એમ એટલા બંધન માંથી મુક્ત થયા. મારું મારું કરતા હતા ને, મારા છોકરા, મારી મિલકત, મારું, એ બધું હવે ઓછું થયું. એમ ઓછું થાય ને, ખબર પડી કે આપણું તો સાચું ભજન છે. જનક રાજા ઉપદેશ લઈને સંતોનો આવા પુરાવા છે. તો ઉપદેશ લીધા પછી એને એકવાર ઘણો ટાઈમ થઈ ગયો, પછી મનની અંદર એવું થઈ ગયું, બધાને દાન દેવા માંડ્યા. જે માગો એ કે મળે એવું બધે પ્રખ્યાત થઈ ગયું. બધે પ્રચાર થઈ ગયો જનકના રાજમાં તો જે માગો એ મળે, આવું દાન કરે જનક રાજા. તો એમ કરતા કરતા અષ્ટાવક્રને ખબર પડી કે આવું જનક રાજાને શું થયું. એના શિષ્ય હતા. અષ્ટાવક્ર ગયા કે જવું જોશે જનક રાજા મહેલમાં. ઉભા રહ્યા જઈ, જનક રાજાએ સ્વાગત કર્યું. આવો આવો કે બાપુ તમે પધાર્યા. આજ ખરા સમય કે તમે આયા. આજ તો કે કેટલું દાન કર્યું છે તમે, આજ તો માગો કે માગો એ દઉં. કે જનક રાજા ગુરુ મહારાજને કે માગો. કેવું થઈ ગયું? મારા પણ આવી ગયું, હું પણ ઉપદેશ લીધા પછી કેટલા સમય પછી એવા હતા. તોય જનક તો વિદેયી હતા ને, કેવા તો એને એકવાર એવું થઈ ગયું ગુરુ મહારાજને કે માગો માગો. કે તો કે તારું હોય દે. શું કીધું? કે તું તારું હોય દે. જનક કે આપણું છે આ બધું, આ મેલ, આ ઘોડા, બધું મિલકત બધી આપણી છે ને, માગો તમે માગો એ દે. એ કે એમ નહીં, તું તારું હોય દે. બીજી વાર કીધું ને પછી એને સમજાણું, આ તો મારું નથી, આ તો તન મન ને ધન તો અર્પણ કરી દીધું ગુરુ મહારાજને. આ તો મારું ક્યાંથી? એને તો સમજાવવા હતા ને, અષ્ટાવક્ર ખાલી સમજાવવા. પછી લાઈટ થી મગજમાં ગયા, આપણું કઈ છે નહીં. આપણું છે તો મન, આપણું છે એ અર્પણ કરી દીધું ગુરુ મહારાજ. બસ મન છે ને એ આપણું ભેગું છે ને, એ ગુરુ મહારાજ ને અર્પણ કરી દે એટલે આપણું કામ થઈ ગયું. પછી પગે પડી ગયા અને પ્રભુ ભૂલ થઈ ગઈ, મારા થઈ ગયા, બધી મગજ એવું છે. એમ આપણા સંતો એ કે છે કે આપણું છે ને સાચું ભજન છે. આપણું મન છે ને એ ગુરુ મહારાજ અર્પણ કરી દઈએ ને એટલે આપણે મુક્તિ થઈએ, મુક્ત પામી જાય. જે ગુરુ મહારાજે કીધું એ રેણીમાં રહીને જેમ ભજન કીધું એમ કરી લઈ. આપણી અંદર ઘટમાં બેઠો છે પરમાત્મા, આત્મા બેઠો એને ઓળખી લઈ એટલે કામ થઈ ગયું. જીવ આત્મા જુદા રહેતા કઈક નીકળી ગયા કાળ, કે કેટલા કાળથી આ જીવ ને આત્મા કેટલા યુગોથી જુદા જુદા છે. હે ભેગા પણ નોખા નોખા રે. આત્મા અને જીવ બે ભેગા જ છે પણ છતાંય નોખા રહે. આ દેહ ની અંદર ભેગા રહે છે પણ ભેગા થતા નથી, અલગ છે બે. જીવ બની ગયા તો આપણને ગુરુ મહારાજ ભેટો કરાવી દે કે આવી રીતે આ ભજન કરીને અહીંયા સુરતાને લગાવ એટલે જીવ ને આત્મા એક થઈ જાય. જીવ આત્મા એક થઈ જાય એટલે મુક્તિ. આત્માને ઓળખાઈ જાય એટલે મુક્તિ. આત્માને ઓળખ્યા વિના લક્ષ વર્ષ નહીં બટે ગયા. ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં ચડાય. કે ભ્રમણા જ્યાં સુધી મનની અંદર છે, કોઈ કે આ નડે છે એમાં માની લે, કોઈ કે એમ માની લે, એ ભ્રમણા છે. જ્યાં ત્યાં ભટકે છે આપણું મન, આ ભ્રમણા છે. હું આ દેહ છું એ ભ્રમણા છે.
મારું સ્વરૂપ અસલી આ છે, મારું સ્વરૂપ આ દેહ નથી. દેહ તો હમણાં પડી જશે. આવું છે ને, દેહ તો પડી જવાનો, અને અંદર બેઠો એ તો અવિનાશી છે, એ તો મળતો નથી. હંસલો નાનો ને દેવળ જૂનું થયું નથી, કે હંસલો તો એવડો જ એવડો ને દેવળ જૂનું થાય, દેહ જૂનો. પણ એ તો આત્મા છે એવડો છે. આત્માની કોઈ ઉંમર નથી, વૃદ્ધ નથી, જોબન નથી, બાળક નથી. આવો છે ને, આત્માને કોઈ દી ઉંમર કીધી કોઈ આવડો થયો ઘેટો ઘેટો? આત્મા નથી, ઉંમર થાય આની દેહ. એટલે એવો છે એ આપણને મળી ગયો, ગુરુ મહારાજ ઓળખાવી એટલે ખબર પડી જાય ને કે હવે હું જન્મતો નથી, મરતો નથી, આત્મા નરે નથી, નારી નથી, આત્મા આત્મા છે, એક છે, એમાં કોઈ ભેદ જ નથી. એવો આપણને ગુરુ એને ઓળખાણ આપણે કરીને ઈ આનંદ કરીને જેને જેને આનંદ કર્યો ને એને તો બેડા પાર થઈ ગયા. અને એને એથી વધીને સુખ બીજું કઈ લાગ્યું જ નથી. એને સુખ કે દુઃખ કઈ નડ્યું જ નહીં. ગંગા સતી હતા, એ તો હવે બાઈ માણસ હતા ને, તો એ સુખ ને દુઃખ ની આવે ની હેડકી આઠે પોરે આનંદ. બોલો કેવું ભજન કર્યું હશે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે ભાગી પડે ભલે ને બ્રહ્માંડ. મેરો ડગે ભલે, મેરો એટલે મેરો શિખર કેવડું છે, દુનિયાનો મોટામાં મોટો પર્વત હોય ને મેરો પર્વત, એ ભલે ને ડગે પણ કે આ મન ના ડગે હવે મારું એમ કે બોલું છું. ભાગી પડે ભલે ને બ્રહ્માંડ કે તો ગુરુ મહારાજે કીધું નહીં વચનમાંથી ડગે નહીં સુર. વિપત્તિ પડે તો વણશે નહીં, કે દુઃખ પડે ને તો એ જ્યાં ત્યાં મન ભટકે નહીં, તો એ જોરાવા ન જાય છે દુઃખ પડે એટલે આ જાય રે તેમ એમ ન જાય. એને તો ખબર હોય કે આ તો આપણું કર્મ છે, એ આપણે નડે, કર્મ નહીં નડે ને. એટલે વિપત્તિ પડે તો વણશે નહીં, સોય હરિજન ના પ્રમાણ, તો એ સાચા હરિના જન કહેવાય. ભગવાનના મણા એ કહેવાય, એમ ભગવાનને મેળ્યો કહેવાય. તો હરિના જન આપણે છીએ, આપણે બધા ભક્તિ કરી એ જ છીએ ને. એટલે સિમ્પલ.